સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાં દીપડા દેખાતા હોય છે, પરંતુ અમદાવાદના બોપલ ગુમા જેવા પોશ રહેણાંક વિસ્તારમાં અચાનક જ દીપડો ઘૂસી આવતા સ્થાનિક લોકોમાં ભારે દહેશત અને ભયનો માહોલ જોવા મળ્યો. ગુમામાં આવેલ શરણદીપ સોસાયટીમાં દીપડો દેખાયાના ફૂટેજ સામે આવ્યા. સવારે પંજાના નિશાન જોતા વન વિભાગે પણ દીપડો હોવાની પુષ્ટિ કરી છે. સમગ્ર મામલે સ્થાનિકોએ વન વિભાગ તેમજ ઝૂની ટીમને પણ જાણ કરી. ઘટનાની જાણ થતાં જ વન વિભાગનો કાફલો સ્થળ પર પહોંચી આવ્યો. વન વિભાગના અધિકારીઓ હાલ સીસીટીવી ફૂટેજ તેમજ દીપડાના પગના નિશાનના આધારે તપાસ હાથ ધરી રહી છે, તેમજ દીપડાને પકડવા પાંજરા પણ મૂક્યા છે. શહેરી વિસ્તારમાં દીપડો આવી પહોંચતા મેયર સહિતના પદાધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા અને સ્થાનિકો સાથે વાતચીત કરી સમગ્ર ઘટનાની માહિતી મેળવી છે. આપણી સાથે નરેન્દ્ર રાઠોડ સંવાદદાતા જોડાઈ ગયા છે. નરેન્દ્ર, આ પહેલી વખતની ઘટના છે અમદાવાદના ઇતિહાસમાં કે દીપડો દેખાયો છે અને ત્યારબાદ આખા વિસ્તારમાં જે પ્રકારે હાલ ફફડાટ વ્યાપ્યો છે. થોડીક જ વારમાં અમારા સંવાદદાતા પણ જોડાશે, પરંતુ હાલ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો આપની સ્ક્રીન પર, આ દીપડો અમદાવાદની શરણદીપ સોસાયટી કે જે બોપલ ગુમા વિસ્તારમાં આવેલી છે, ત્યાં દીપડો એક શ્વાન ફરતું હોય તેવી રીતે લટાર મારી રહ્યો છે. આ પ્રકારે અનેક દ્રશ્યો તમે શ્વાનના જોયા હશે સીસીટીવીમાં પણ, કે આપની સોસાયટીમાં શ્વાનો ફરતા હોય, પરંતુ આ પહેલી વખતની વાત છે કે દીપડો ફરી રહ્યો છે. આ એ જ ખૂંખાર દીપડો છે કે જેના હુમલાની ઘટનાઓ ગ્રામ્ય વિસ્તાર હોય, સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ હોય, તે તમામ જગ્યાએથી અનેક વખત સમાચારમાં આવે છે, પરંતુ મધ્ય ગુજરાતમાં અને અમદાવાદમાં આ પહેલી વખતની ઘટના બની રહી છે. સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ આપણી સાથે જોડાઈ ગયા છે. નરેન્દ્ર, આ પહેલી વખતની ઘટના કહી શકાય કે દીપડો એ સોસાયટીમાં દેખાયો, અમદાવાદમાં દેખાયો. હાલ શું કાર્યવાહી ચાલી રહી છે? કારણ કે દીપડો પકડાય તે સૌથી અનિવાર્ય બની ગયું છે, કારણ કે જો નહીં પકડાય તો મોટી જાનહાનિ પણ થઈ શકે છે. જી, રહેણાંક વિસ્તારમાં અમદાવાદ અને આજુબાજુના વિસ્તારમાં દીપડો દેખાયો હોય એવી પ્રથમ ઘટના છે. જરૂરથી લગભગ 2 થી 2.5 વર્ષ પહેલા સનાથલ અને એની આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં જરૂરથી દીપડો દેખાયો હતો અને ત્યારબાદ પાંજરા પણ વન વિભાગ દ્વારા મૂકવામાં આવ્યા હતા અને તમામ તૈયારીઓ પણ કરવામાં આવી હતી, પરંતુ અમદાવાદમાં દેખાયું હોય એવું પ્રથમવાર થયું છે અને એને જ લઈને અત્યારે હાલ તમામ જે તૈયારીઓ છે એ પણ હાલ કરવામાં આવી રહી છે. આ સિવાય સર્વેલન્સનું કામકાજ પણ અત્યારે હાલ ચાલતું આપને જોવા મળી રહ્યું છે. વન વિભાગ અને એ સહિતની તમામ ટીમો પણ અત્યારે હાલ અહીંયા પહોંચેલી છે. ત્યારે જે એક્સપર્ટ ટીમ છે એ પણ આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ. મેડમ, શું કઈ વિશેષ અત્યારે હાલ કઈ રીતના તપાસ કરવામાં? હું આપીશ, બધાને સાથે આપીશ લાઈવ છે મેડમ, એટલા માટે. ઓકે, તો અત્યારે હાલ એ જે ટીમ છે એ વન વિભાગની પણ અત્યારે હાલ અહીંયા પહોંચી રહેલી આપને જોવા મળી રહી છે. થોડી વાર પહેલા અહીંયા સર્વેલન્સ પણ કરવામાં આવી રહ્યું હતું. મેયર પણ આપણી સાથે છે, એમની સાથે પણ આપણે વાતચીત કરીશું કે તેઓ શું કહી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો કે જે ડ્રોન કેમેરા છે એ પણ અત્યારે હાલ લાવવામાં આવ્યા છે અને ડ્રોનથી પણ સતત આ જે આજુબાજુનો વિસ્તાર છે એના પર નજર રાખવામાં આવી રહી છે. આ જે શરણદીપ સોસાયટી અને એની આજુબાજુનો લગભગ 1 થી 1.5 કિલોમીટરનો જે સમગ્ર વિસ્તાર છે એના પર નજર રાખવા માટે અત્યારે હાલ ડ્રોન લાવવામાં આવ્યું છે, કારણ કે જે વાઇલ્ડ લાઈફ એક્સપર્ટ છે એમનું કહેવું છે કે આ પ્રકારની ઘટનામાં દિવસનો જે સમયગાળો હોય છે ત્યારે આ પ્રકારના જે પ્રાણીઓ છે એ એવી કોઈ શાંત જગ્યા પર જઈને બેસી શકે છે કે જ્યાંથી અન્ય કોઈ લોકો એમને જોઈ ના જાય, અને એ જ બાબતને ધ્યાનમાં રાખીને હાલ ડ્રોન મંગાવવામાં આવ્યા છે અને ડ્રોન થી પણ સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. મેયર આપણી સાથે છે, હિતેશભાઈ, એમની સાથે પણ આપણે વાતચીત કરશું. શું કઈ કહી રહ્યા છે? આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના ડ્રોન ઉડાડવામાં આવ્યું છે અને એના થકી નજર રાખવામાં આવી રહી છે. હિતેશભાઈ, અત્યારે હાલ તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે, ડ્રોન પણ આપના દ્વારા મંગાવી લેવામાં આવ્યું છે. એક્સપર્ટ શું કઈ કહી રહ્યા છે અને તંત્રની તૈયારી કેટલી છે? જે રીતે રાત્રે 2:45 વાગ્યાથી આ સોસાયટીમાં ખ્યાલ આવવાથી તંત્ર એલર્ટ થયું છે. ગુજરાત સરકારના અધિકારી પણ છે ને કોર્પોરેશનના અધિકારીની ટીમ પણ છે. ના ટીમ દ્વારા સવારથી જે રીતે વહેલી સવારે 3:30 વાગ્યાની આસપાસથી આપણી ટીમ જે તહેનાત છે એ ટીમને હજુ સુધી ક્યાંય લાગ્યું નથી. સીસીટીવીના ફૂટેજની અંદર
આ દીપડાનો દેખાયો છે અને પગલાં પણ છે. પણ હવેની સ્થિતિ એવી થઈ છે લાસ્ટ સોસાયટીના લાસ્ટ દરવાજા સુધી જતાં જંગલ વિભાગની ટીમને એવું પણ જાણવામાં આવ્યું છે કે દીપડો બહાર નીકળી ગયો હોય અને દિવસનો સમય છે, દીપડો જંગલની અંદર સંતાઈ જાય તો ખ્યાલ આવતો નથી. માટે આપણે ડ્રોનની વ્યવસ્થા કરી છે અને ડ્રોન દ્વારા આપણે આ કાર્ય કરી રહ્યા છીએ. ઓકે, તો ડ્રોન થકી સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. આ સિવાય જે ટીમ છે એક્સપર્ટ જે વન વિભાગની છે તેઓ પણ અત્યારે હાલ અહીંયા પહોંચ્યા છે. તેઓ પણ એમની વાતચીત કરશે કે કઈ બાબતો અત્યાર સુધી એમના ધ્યાનમાં જોવામાં આવી છે. મેડમ, શું કઈ બાબતો આપને અત્યાર સુધી જે સવારના સુમેરે એક દીપડાનો સીસીટીવી ફૂટેજમાં જે આ સોસાયટીની અંદર ફરતો છે તે વિડીયો વાયરલ થયેલ છે. તો તેના અનુસંધાને એક જ કલાકની અંદર વન વિભાગની સમગ્ર ટીમ અને કાંકરિયા ઝોનની જે ટીમ છે એ સ્થળ ઉપર પહોંચી ગયેલ હતી અને અત્યારે વન વિભાગના જે વેટરનરી ડોક્ટર્સ, પરિક્ષેત્ર વન અધિકારી દસક્રોઈ, પરિક્ષેત્ર વન અધિકારી સાણંદ અને માંડલ તથા તેઓની જે સમગ્ર ટીમ છે એ ઘટના સ્થળ ઉપર જ હાજર છે. અને જો દીપડો એનું જે સઘન આજુબાજુના ઝાડી વિસ્તારોની અંદર સ્કેનિંગ કરવામાં આવશે અને જો આજુબાજુમાં રહેણાંક વિસ્તારની અંદર હશે તો તેને સફળતાપૂર્વક એને સુરક્ષિત જગ્યાએ મોકલવામાં આવશે પકડીને. મેડમ, આ જે સીસીટીવી નીકળ્યા પછી એનું લોકેટ થયું છે, કઈ દિશામાં ગયો છે, આસપાસના એરિયામાં છે કે ક્યાંક દૂર ગયો છે? કોઈ એના જે પગમાર્ક્સ છે એ જોતા એવું જણાય છે કે એ દૂર જતો રહ્યો હોય, પરંતુ લોકોને આજુબાજુના રહેણાંક વિસ્તારના જે લોકો છે એમને એવી વિનંતી છે કે સંધ્યા કાળે ખાસ કરીને તેઓના બાળકોને બહુ અવાવરી જગ્યાએ ના મોકલે અને નજર સામે રાખે અને જે સોસાયટીના આંગણા સુધી જ સીમિત રાખે અને કોઈને ભયમાં આની અંદર રહેવાની જરૂર નથી. કેમ કે મનુષ્ય દીપડાના કુદરતી ખોરાક નથી, એટલા માટે આપણે કોઈ પણ પ્રકારનો ભયમાં રહેવાની જરૂર નથી. પરંતુ જો ક્યાંય દીપડાને તમે સ્પોટ કરો તો તરત જ વન વિભાગની જે હેલ્પલાઇન નંબર છે એના ઉપર સંપર્ક કરી શકાશે. મતલબ કેમ આવ્યો હોઈ શકે? વેન ખોરાકની શોધમાં કે પછી બીજા કોઈ કારણો હોઈ શકે? બીજા કારણોમાં તો અત્યારે જે આપણે ઘનિષ્ઠ સીસીટીવી કેમેરા ને બધું છે એના કારણે કદાચ આપણને પહેલી વાર ખ્યાલ આવ્યો હોય અને આટલા જ વિસ્તારની અંદર આજે આજુબાજુના જંગલ વિસ્તાર છે એની અંદર રહેતો હોય એવી શક્યતાઓ છે. અને ક્યારે મળ્યું હતા તપાસમાં શું સામે આવ્યું? અત્યારે આપણી ટીમ સવારથી લાગી છે, પ્રાથમિક તબક્કે શું આપણે માહિતી મળી રહી છે આપને? જે દીપડો છે એના જો આજુબાજુમાં સોસાયટીની અંદર કૂતરા કે એવું કંઈ હોય તો એના ખોરાકમાં મતલબ એ ખોરાકની શોધ માટે એ આવ્યો હોય એવું જણાઈ આવે છે. પરંતુ એ એના કુદરતી રસ્તે ચાલ્યો ગયો હોય તેવું પણ જણાય છે. તેમ છતાંય તે અમારી જે ટીમ છે એ એકાદ અઠવાડિયા સુધી અહીંયા ઘનિષ્ઠ સ્કેનિંગ કરશે અને કોઈ પણ પ્રકારનું રિસ્ક વન વિભાગ લેશે નહીં આ બાબતે. આપણે અલગ અલગ જગ્યાએ 4 થી 5 કેજ મૂકીશું અને દરેકની અંદર જે પણ અમારો સ્ટાફ હશે એ આસપાસ રહેશે અને એનું મોનિટરિંગ થશે. વર્તણૂક શું કહી જાય છે? આજે સીસીટીવી આપણે જોયા એની વર્તણૂક શું કહી જાય છે? મતલબ જે રીતના કૂતરાઓની સાથે ભાગાદોડી કરવી હતી, લગભગ કલાક જેટલું આ વિસ્તારમાં મોટા ભાગે ખોરાક. વન વિભાગ અત્યારે શું કરી રહ્યું છે? હાલ મળવા મુજબ માહિતી જે રીતે દીપડો બોપલગુમા વિસ્તારની અંદર સેલામાં ક્યાંક કોઈના સીસીટીવીમાં ટ્રેપ થયો છે, વન વિભાગ એને એના ફૂટપ્રિન્ટના આધારે ટ્રેક કરવાની કોશિશ કરી રહ્યું છે અને રેસ્ક્યુ કરવા માટેની પણ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ લાગી ગયું છે. ટૂંક સમયમાં એ પણ પકડાઈ જશે. તમામ લોકો જે રહીશો છે અને મારી વિનંતી છે કે એને પજવણી ન થાય, હેરાન ન થાય અને જે દિશાની અંદર જવું હોય જવા દેવું જોઈએ અને કોઈ નુકસાન ના થાય એવી વિનંતી પણ કરું છું. અને જેવી આપને કોઈ જાતની ક્યાંય જાણકારી મળે છે તો ફોરેસ્ટ વિભાગને આપવી, જેથી કરીને ઝડપીમાં ઝડપી એનું રેસ્ક્યુ થઈ શકે. દીપડો આવ્યો ક્યાંથી એક પ્રશ્ન છે, કારણ કે બોપલ ગુમા જે છે તે પોષ વિસ્તાર છે અને વિસ્તારની અંદર દીપડો આવવો એટલે એક સ્વાભાવિક રીતે કે લોકોની અંદર કુતૂહલતા છે કે ભાઈ દીપડો આવ્યો તો ક્યાંથી આવ્યો છે. સાચી વાત છે આપની કે આજુબાજુ કોઈ સેન્ચ્યુરી તો નથી જ, પણ કઈ દિશામાંથી આવ્યો છે એના ફૂટપ્રિન્ટના આધારે નક્કી થશે કે કેમ આવ્યો છે, શું શોધમાં આવ્યો, પાણીના શોધમાં આવ્યો કે અન્ય કોઈ માટે આવ્યો છે.
તો એનું રિસર્ચ પછીથી કરશું. હાલ આપણી પ્રાયોરિટી માત્ર રેસ્ક્યુ કરવાની છે. કેટલી ટીમ સર અત્યારે કામ કરી રહી ઘણા બધા લોકો લાગી ગયા છે. ફોરેસ્ટ વિભાગને આજુબાજુની નોર્મલ રેન્જમાં કામ કરતા જે એક્સપર્ટ માણસો છે અને રેસ્ક્યુ કરવાના એ તમામ લોકો લાગી ગયા છે. અને માત્ર એટલું જ છે કે એને કોઈ નુકસાન ન પહોંચાડે એટલી જ વિનંતી સૌને કરીએ છીએ. આમ તો દીપડો જે છે તે સાબરમતી નદીની ભેખડની આસપાસ જે છે તે હંમેશા જોવા મળતો હોય છે, પરંતુ આ પોશ વિસ્તારમાં આવ્યો એટલે લાગી રહ્યું છે કે કઈ બાજુથી આવ્યો હોય, કોઈ ફ્રૂટ પ્રિન્ટ કે એવું કંઈ મળ્યું છે અત્યારે પ્રાથમિક બેઝ? હાલ ચાલી રહી છે અને જલ્દી એનું રેસ્ક્યુ થઈ જશે. અને જનરલી દીપડો લેપડ છે, રાત્રે ચાલતું પ્રાણી વધારે છે, એટલે રાતના સમયની અંદર એ આ બધું વિસ્તાર ઓળંગીને આવ્યો હશે, પણ વધુ આપણે એના ફૂટપ્રિન્ટના આધારે જ કહી શકીશું. તો અત્યારે તમામ દિશામાં તપાસ ચાલી રહી છે. ડ્રોન કેમેરા ઉડાવી રહ્યા છે, સાથે ટીમો દ્વારા ઝડપથી દીપડાને ઝડપી લેવામાં આવશે તેમ વન મંત્રી પણ જણાવે છે. કઈ દિશામાંથી દીપડો આવ્યો તે પણ હવે તપાસનો વિષય બન્યો છે, કારણ કે અમદાવાદ આખો શહેરી વિસ્તાર છે. નાગરિકો દીપડાને હેરાન ન કરે તેવી અપીલ છે. દીપડો દેખાય તો હેલ્પલાઇન નંબર પર કોલ કરો. બિલકુલ હેરાન કે પછી કોઈ પણ પજવણી કે પછી હુમલો કરવાની જરૂર નથી. દીપડાનો એ સ્વભાવ હોય છે કે તે હુમલો કરે છે, પરંતુ આપણે સંયમ જાળવી રાખવું એટલું જ અગત્યનું છે. તો અમદાવાદમાં દીપડો દેખાતા દહેશતનો માહોલ જે પ્રકારે છે, ગુમા ગામમાં દીપડો દેખાતા ભયનો માહોલ જોવા મળ્યો છે. તો કાંકરિયા પ્રાણી સંગ્રહાલયના પૂર્વ ડિરેક્ટરનું પણ મહત્વનું નિવેદન સામે આવ્યું છે. 2000ના વર્ષમાં ચંડોળા બાદ અમદાવાદમાં ફરી દીપડો દેખાયો છે. 26 વર્ષે દીપડો દેખાયો છે. સાણંદની આજુબાજુથી દીપડો આવ્યો હોય તેવી આશંકા, કારણ કે ત્યાં એક ગ્રામ્ય જંગલ વિસ્તાર, ગન અને પાંજરાની મદદથી દીપડો પકડવામાં આવશે અને અત્યારે સઘન કામગીરી ચાલી રહી છે. ડ્રોન કેમેરાની મદદથી પણ દીપડાને શોધવાની હાલ કાર્યવાહી જે ચાલી રહી છે, પરંતુ દીપડાની એક્ટિવિટી વધારે રાત્રે દેખાતી હોય છે, એટલે કે રાત્રે સાવચેત રહેવાની જરૂર. અમદાવાદના ઘુમા વિસ્તારમાં દીપડો દેખાયો છે. આખરે દીપડો દેખાયો છે તો પછી તે ક્યાંથી આવ્યો છે, તેને કેવી રીતે પાંજરી પૂરવામાં આવશે, વાત કરીશું સાઉ સાહેબ સાથે. સાહેબ, કઈ રીતે દીપડો આ આવ્યો હોય તેવું પ્રાથમિક તબક્કામાં આપને લાગી રહ્યું છે? અગર જો આપણે જોઈએ તો ઘુમા વિસ્તારમાં જે સોસાયટી છે એને આજુબાજુનો એરિયા છે એકદમ વન વિસ્તાર જેવો જ લાગે. તો મનુષ્ય જે છે, અગર કહીએ આપણે બધા લોકો કહે કે અમારા વિસ્તારમાં બાંદરાઓ આવી ગયા, દીપડા આવી ગયા કે સાપ આવી ગયા, પર ખરેખર એકદમ અપોઝિટ છે. મનુષ્યો જે છે એમના વિસ્તારમાં જતા રહ્યા છે. ત્યાં ખૂબ જ મોટી માત્રામાં નીલગાય છે, મોર છે, બાંદરાઓ છે. તે અત્યારે જે વિસ્તાર છે એની અંદર આજુબાજુના વિસ્તારમાંથી નજીકમાં જે છે બીજા જે વિસ્તાર છે જંગલના, એમાંથી દીપડો અંદર જે આવ્યો અને સોસાયટીની અંદર રાત્રે 2 વાગે સીસીટીવીમાં જોઈને એ લોકોએ કમ્પ્લેન્ટ કરી અને ત્યાં એક એમની સોસાયટીની જે ડોટર છે એ કાર ચલાવતી હતી અને એને દીપડો દેખાયો તો એને પણ ફોન કર્યો. પછી મેયર સાહેબ પાસે ફોન આવ્યો, એ માટે મેયર સાહેબે પછી 4 વાગે અમને જાણ કરતા અહીંથી અમે ટ્રેન્ક્યુલાઇઝિંગ ગન સાથે અને ટીમને લઈને ત્યાં ગયા હતા અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને અમે જાણ કરતાં એમની ટીમ પણ આવી ગઈ અને દીપડો છે એ ખરેખર એની અંદર આપણને કન્ફર્મ સીસીટીવીમાં દેખાય છે, એના પગમાર્ક પણ દેખાય છે અને એને ચારો બાજુ આપણે શોધ્યો. ખાસ કરીને દીપડા જે છે એ નિશાચર છે, રાત્રિમાં જાગતો હોય, દિવસમાં સૂઈ જાય. એ માટે અમે જે નવી બિલ્ડિંગો બને છે એની અંદર પણ જોઈ આવ્યા, આજુબાજુના વિસ્તારમાં પણ જોયો છે અને સામે એક જે છે લગભગ 100 વીઘાનો જંગલ જેવો વિસ્તાર છે, કોઈનો પ્રાઇવેટ લેન્ડ છે, એની અંદર પણ અમે સૂચના આપીને આવ્યા કે દીપડો દેખાય તો જાણ કરવી. હવે મહત્વની બાબત કે દીપડો આવ્યો હોય તો આજુબાજુનો એવો કયો વિસ્તાર છે અમદાવાદનો કે જ્યાં દીપડા છે હયાત અને જ્યાંથી આ આવ્યો હોવાની શક્યતા છે? દીપડા આજુબાજુના વિસ્તારમાં નથી, પણ થોડા ડિસ્ટન્સ પર છે. પણ સાણંદના બીજા જે વિસ્તાર છે એ વિસ્તાર સુધી એ લોકો જંગલનો ટ્રેન્ડ ત્યાં સુધી છે, એ માટે એ લોકો આવી શકે અને ત્યાંથી પછી આ બાજુ આવી શકે. જે સબ એડલ્ટ મેલ હોય છે જનરલી ગ્રુપમાંથી જ્યારે થ્રુ થાય, ટેરિટરીની પ્રોબ્લેમ થાય ત્યારે આવી રીતના એ લોકો બીજી જગ્યા જતા રહે છે અને આ મુજબ જ લાગે છે કે આ બાજુ આવ્યો છે. એ માટે હવે પ્રાયોરિટીમાં એ છે કે એને ટ્રેસ કરીને કઈ રીતે એને ટ્રેન્ક્યુલાઇઝ કરીને પકડીએ અથવા રાત્રિમાં પાંજરા પણ મૂકીશું અને એને પકડીને આપણે તાત્કાલિક ત્યાંથી દૂર કરવાનો અને સોસાયટીને સભ્યોને આપણે સૂચના આપી છે કે રાત્રિમાં એ લોકો નીકળવાનું ઓછો રાખે અને નાના બાળકોને એમને પણ ના નીકળવા દે.
મહત્વની બાબત કે હવે દીપડાને રાત્રિ દરમિયાન જ પકડવો શક્ય છે, પહેલી વાત. અને બીજી વાત કે તેને કેવી રીતે પકડવા માટે કઈ રીતે કઈ ગન વાપરવામાં આવતી હોય છે, કેવી રીતે પકડાતા હોય છે? ટ્રેન્ક્યુલાઇઝિંગ ગન હોય છે, જેના ચલાવવાથી એની અંદરથી ઇન્જેક્શન નીકળીને ડાર્ટ કહેવાય, અને એ પછી ઇન્જેક્શન જ્યારે પ્રાણીને લાગે ત્યારે એ લોકો બેભાન થઈ જાય. તો એ ડાર્ટનો ઉપયોગ કરીને અને ટ્રેન્ક્યુલાઇઝિંગ ગનનો ઉપયોગ કરીને અને એને બેભાન કરીને પકડવામાં આવશે. બીજો એક પાંજરો પણ મૂકવામાં આવશે. પાંજરાની અંદર પણ ખાદ્ય ખોરાકી મૂકીશું. અગર જો એની અંદર આવી જાય તો પણ એ શક્યતાઓ છે. દિવસ દરમિયાન પણ આજે આખો દિવસ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ટીમ અને પ્રાણી સંગ્રહાલયની ટીમ ત્યાં સર્ચ ઓપરેશન ચલાવશે અને ડ્રોનની મદદ પણ લેવામાં આવશે. અગર જો દિવસમાં દેખાઈ જશે તો દિવસમાં પણ ટ્રેન્ક્યુલાઇઝ કરીને એને પકડી શકાશે. જે રીતે જોઈએ તો આ પ્રકારની ઘટના અગાઉ આપે ક્યારેય જોઈ છે ખરી કે અમદાવાદની આસપાસના વિસ્તારમાં દીપડા દેખાયા હોય? સન 2000માં એક ચંડોળા તળાવની પાસે એક દીપડાનો રિપોર્ટિંગ થયેલો, અને ત્યારે મોટા ટોળો હતો. ત્યાં જે છે 4-5 હજાર લોકો ભેગા થઈ ગયા હતા અને 4 જણાને દીપડા ઈજા કરી. અને એ દીપડાને પછી આપણી કાંકરિયા પ્રાણી સંગ્રહાલયની ટીમ અને અમે સાથે ગયા. મેં પોતે એને ટ્રેન્ક્યુલાઇઝ કરીને એને પકડેલો. તો સન 2000માં એક દીપડો આપણે ત્યાં આવ્યો હતો ચંડોળા પાસે, અને એને પકડવામાં આવ્યો. આ દીપડો પકડાઈ જાય તો તેને પછી કેવી રીતે ક્યાં રાખવામાં આવતો હોય છે કે પછી જંગલ વિસ્તારમાં છોડવામાં આવતો હોય છે? એકચ્યુઅલી જે પોલિસી છે, જે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ મુજબ જે આ પ્રકારનો કોઈ બી લેપર્ડ પકડાય કે કોઈ વન્ય પ્રાણી પકડાય, લેપર્ડ જે શેડ્યુલ 1 એનિમલ છે, એ માટે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના રેસ્ક્યુ સેન્ટર હોય છે, એ ત્યાં રાખે છે. અને એમને અગર યોગ લાગે તો પછી એ લોકો જંગલમાં ફરીથી છોડે છે, નહીં તો પછી લાઈફ લોંગ એને રેસ્ક્યુ સેન્ટરમાં રાખવામાં આવે છે. ટૂંકમાં કહીએ તો હાલના તબક્કે દીપડો પકડાયો નથી, પરંતુ લોકોએ સાવચેતી રાખવાની જરૂરિયાત છે તે બાબત સ્પષ્ટ છે. રાત્રિ દરમિયાન એકલા બહાર ન નીકળવું અને ખાસ કરીને વૃદ્ધો કે બાળકોએ તો બિલકુલ જ ન નીકળવું તે પ્રકારની સલાહ તજજ્ઞો આપી રહ્યા છે. કેમેરામેન દીપક સેન સાથે જિગ્નેશ પટેલ, TV9.